નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહૂણમ, એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્યેસિમ પઢમમ હોય મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ, અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમોન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે, સો આપણો ટોપિક છે બૃહદ સંગ્રહણી ગ્રંથ. તો આની અંદર આપણે શું શીખવાના છીએ? ચાર ગતિને વિશે જે પણ જીવો ભમી રહ્યા છે તેના વિશે આપણે શું જાણીશું? ટોટલ 9 દ્વારો મુખ્યપણે. તો તે કયા કયા છે તે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ બૃહદ સંગ્રહણી ગ્રંથનો ટોપિક શું હશે. તો સૌ પ્રથમ તો સ્થિતિ આપણે જોઈશું. ચારે ચાર ગતિના જીવો અહીંયા આપને દેખાય છે. ચાર ગતિ તે કઈ? તો લેફ્ટમાં જુઓ, દેવગતિ, નરક ગતિ, તિર્યંજ ગતિ અને મનુષ્ય ગતિ. આ ચાર ગતિઓ, તેના વિશે આપણે શું શું જોઈશું? તો પહેલો દ્વાર એવો સ્થિતિ. સ્થિતિ એટલે કે આયુષ્યો, કોના કેટલા આયુષ્ય છે તે. જગન્ય એટલે કે સૌથી ઓછું આયુષ્ય કોનું કેટલું, અને ઉત્કૃષ્ટપણે એટલે કે સૌથી મોટું આયુષ્ય કોનું કેટલું. દેવગતિને વિશે કેટલા આયુષ્ય, નરગતિને વિશે. એટલે આ ચારે ચાર ગતિને વિશે સ્થિતિ દ્વાર જોઈશું. પછી નેક્સ્ટ ભવન દ્વાર, તેની અંદર શું આવશે? તો ચારે આખા 14 રાજલોક છે તેની અંદર કોણ કોણ કયા કયા ઠેકાણે રહે છે, દેવતાઓ ક્યાં રહે છે, દેવતાઓના જે શાશ્વતા ભવનો છે તેઓના રહેવા સ્થાનો કયા કયા ઠેકાણે, દેવતા પણ કેટલી 4 નિકાયના હોય છે, તો વૈમાનિક દેવો કયા ઠેકાણે રહે છે, તેઓના વિમાનો વગેરેની જે નંબર્સ છે, સંખ્યા છે, તે આપણે જોઈશું. પછી વૈમાનિક દેવોના ટોટલ તેઓની પ્રતરો કેટલી છે, એટલે કે તેઓના ફ્લોર્સ કેટલા છે દરેક વૈમાનિક નિકાયની. એટલે કે પહેલા વૈમાનિક દેવલોક સૌધર્મ દેવલોકની અંદર કેટલા પ્રતરો છે. પછી તેની અંદર પણ તેઓના આયુષ્યો કેટલા છે. દર પ્રતર વાઇઝ તેઓના આયુષ્યો વધઘટ થતા હોય છે. તે પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન પણ આવશે આની અંદર. એકદમ મજા આવી જશે આપને તે બધું જાણીને. તો તેવા માત્ર એક કેલ્ક્યુલેશન આપણે જોઈશું. તેના દ્વારા પછી આપ બધા જ જે પણ વૈમાનિક નિકાયના દેવો છે, 12 વૈમાનિક પ્લસ અનુત્તર દેવો અને 9 ગ્રેવેક દેવો અને અનુત્તર 5 અનુત્તર દેવો, તેઓના જે પણ આયુષ્યો છે તે આપ કેલ્ક્યુલેટ કરી શકશો. એક સૌધર્મ દેવલોક માટે એક અલગ ઇક્વેશન છે, બાકીઓનું અલગ છે. બાકીના બીજાથી કરીને, બીજા વૈમાનિક છે તેનાથી કરીને સૌથી ઉપરનું પંચનુત્તર તેના સુધીનો એક જ ઇક્વેશનમાં બધું આવી જશે. તે પણ એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. આગળ તે કયા ઠેકાણે રહે છે તે પણ આપણે જાણીશું, અને તેઓના વિમાનો કયા આકારોના છે તે આપણે જાણીશું, અને કયા કયા ટાઈપના અરેન્જમેન્ટ્સ છે તેઓની વિમાનોની તે પણ જોઈશું. આગળ જ્યોતિષ્ક દેવોનું ટોપિક છે, તે પણ અત્યંત ઇન્ટરેસ્ટિંગ રહેશે આપને. જ્યોતિષ્ક દેવોની અંદર શું આવે છે? જ્યોતિષ્ક વર્ડ આવે તો સૌ પ્રથમ આપને શું આવે માઇન્ડમાં? સૂર્ય અને ચંદ્ર. તો સૂર્ય ચંદ્ર આવશે અહીંયા. પછી તેઓના માંડલાઓ કેટલા છે? માંડલા એટલે કે જે ઓર્બિટ કહીએ તે ઓર્બિટ્સ સૂર્ય ચંદ્રની બંનેની અલગ અલગ હોય છે. ચંદ્રની 15, સૂર્યની 184, આ પ્રમાણેના માંડલા હોય છે. તો એ આપણે જાણીશું. પછી કેટલા અંતરે તેઓ માંડલાઓ કરતા હોય છે, તેઓના વિમાનના સાઇઝ કેટલા છે. પછી આગળ આપણે સૂર્યચંદ્ર ગ્રહણને વિશે પણ જાણીશું. ચંદ્રની 16 કળાઓ કઈ રીતે થાય છે, કળા એટલે શું તે પણ જાણીશું. તેને કલા શા માટે કહેલ છે તે પણ જાણીશું. આગળ એક્લિપ્સનો પણ વિષય આવશે આની અંદર. ગ્રહણને વિશે જાણીશું. પ્લસ જે ગ્રહ નક્ષત્ર તારા તે પણ કેટલાક સંખ્યામાં છે તે પણ બધું જાણીશું. હવે આ જે ગ્રંથ છે તે બૃહદ સંગ્રહણી આ પ્રમાણેનું નામ છે, એટલે આપણને થોડુંક ઇમેજિનેશન આ પ્રમાણે પણ આવી શકે કે આ બૃહદ એટલે કે મોટું સંગ્રહ છે, એટલે માત્ર 30, 40, 50, 100 ગાથા નહીં, 200 પણ નહીં. કેટલી છે? 300 થી વધારે ગાથાઓ છે આની અંદર. તો આની અંદર સમજો ને, આટલી ગાથાઓ છે તો તે માટે અનેક એવા પદાર્થો આની અંદર આવી જશે. તેમાં પણ મુખ્યપણે અહીંયા સૂર્યચંદ્રના માંડલાઓ વિશે થોડીક વધારે પ્રમાણમાં ગાથાઓ પણ અને એક્સપ્લેનેશન પણ રહેલું છે. પહેલા તો આ દેવપણાને વિશે આપણે જાણ્યું
કે દેવપણાના 4 નિકાયો છે, તેની અંદર જે વૈમાનિક અને જ્યોતિષ્ક નિકાયને વિશે આપણે જાણીશું કે સૂર્યચંદ્ર કયા છે, કેટલા છે, તેઓના વિમાનો કયા છે, તેના સાઇઝીસ કેટલા છે, તેઓના માંડલા કેટલા છે, તારા નક્ષત્ર તેના વિશે જાણીશું, ગ્રહને વિશે. પછી ભવનપતિ દેવોના રહેવા સ્થાનો ક્યાં છે, નારકીઓના વચમાં તેઓ રહે છે ભવનપતિ દેવો, તે પણ કઈ રીતે, તેઓના અરેન્જમેન્ટ ક્યાં છે ભવનપતિ દેવોના. પછી વ્યંતર દેવો, તેઓના રહેવા સ્થાન કયા ઠેકાણે છે, તે બધું જાણીશું. પછી નારકી જીવોના ભવનને વિશે જાણીશું કે નારકી જીવો ભવન દ્વારની અંદર શું આવે છે. ભવન એટલે કે રહેવા સ્થાન, તો તેમાં દેવતાઓ અને નારકીઓ માત્ર આ બે જે છે તેઓના જ રહેવા સ્થાનો શાશ્વતા છે. શાશ્વતા એટલે આપણે આગળ જાણ્યું લઘુ સંગ્રહણી ક્લાસની અંદર કે શાશ્વતા એટલે શું, કે જેનું ઉત્પત્તિ અથવા તો વિનાશ ન હોય તેને શાશ્વત કહેવાય. એટલે જેને કોઈએ રચ્યું નથી અને જેનો વિનાશ પણ ક્યારે પણ થવાનો નથી, તે શાશ્વત કહેવાય છે. એટલે કે જે નિત્ય છે તેને પણ શાશ્વત ઇન અધર વર્ડ્સ કહેવાય છે. તો એવા જે દેવતા અને નારકીઓ છે તેઓના જે રહેવા સ્થાનો છે તે શાશ્વતા હોય છે. તે માટે અહીંયા માત્ર તેઓના સમાવેશ અહીંયા ભવન દ્વારની અંદર કર્યો. પણ કોનું નથી કર્યો? ભવન દ્વારની અંદર તિર્યંચો અને મનુષ્યના રહેવા સ્થાન આવશે નહીં. કારણ શું? આપણે ક્યાં રહીએ છીએ? કોન્ક્રીટ બિલ્ડિંગ્સમાં રહીએ છીએ, જેઓએ બિલ્ડર્સે કન્સ્ટ્રક્ટ કર્યા છે અને તેનું નિર્માણ થયેલું છે. તે માટે આપણે તિર્યંચ અને મનુષ્યના જે રહેવા સ્થાનો છે, જે વેરિયેબલ છે, જે અશાશ્વતા છે, તેને અહીંયા આપણે જાણવાના નથી. કારણ શું? કારણ કે અશાશ્વતા પદાર્થનો ઉલ્લેખ કોઈ ઠેકાણે કોઈ શાસ્ત્રકાર ભગવંતો ઇઝીલી આમ કરતા નથી. કારણ કે તેઓને ખ્યાલ છે કે તેઓ સમજો કે હમણાં આપણે શું કહ્યું, આ ગ્રંથની રચના ક્યારે થઈ હતી? 12મી સદીની અંદર. તો 12મી સદીની અંદર જેવા ટાઈપના મકાનો વગેરે હતા તેવા ટાઈપના મકાનો હમણાં નથી. તે પણ એક કારણ છે અહીંયા કે તેનો ઉલ્લેખ અહીંયા શા માટે નથી કરેલો. ઓકે. પણ જ્ઞાની જે ભગવંતો હોય છે તેમને તો બધું ખ્યાલમાં હોય છે, સર્વજ્ઞ ભગવંતોને. પણ અહીંયા જે શાસ્ત્રકાર ભગવંતો પૂર્વાચાર્યો જે છે તે માત્ર અહીંયા શાશ્વતી વસ્તુઓનો જ ઉલ્લેખ અહીંયા કરતા હોય છે. પણ અશાશ્વતી એવી મનુષ્ય તિર્યંચોના રહેવા સ્થાનો તેના વિશે અહીંયા ઉલ્લેખો નહીં આવશે. તે સમજવું. તે માટે અહીંયા 0 કરીને લખ્યું છે ટેબલની અંદર. જો આપ જોશો તો બીજો જે દ્વાર છે ભવન, તેની અંદર 0 આમ લખેલું છે. એટલે ભવન દ્વારની અંદર 4 નિકાયના છે તેના વિશે નહીં આવશે, પણ માત્ર કોનું આવશે? દેવતા અને નારકીઓને વિશે. હા, પણ તેની સાથે જે 14 રાજલોકનું ફોર્મેશન કઈ રીતે રહેલું છે, અરેન્જમેન્ટ કઈ રીતે રહેલ છે, તે બધું આવશે આની ભવન દ્વારની અંદર. કોણ કયા ઠેકાણે રહે છે તે આવશે. પછી આગળ ત્રસનાડી શું છે તે તો આપણે થોડું જોઈ લીધું છે, પણ તે પણ આગળ આવવાનું છે હવે તેના વિશે. પછી અહીંયા જે આપણે રહીએ છીએ તે ઠેકાણે અસંખ્ય દ્વીપ સમુદ્રો તીર્ષાલોકની અંદર છે, તે પણ કયા ઠેકાણે છે તે પણ આવશે. એટલે ભવન દ્વારની અંદર આખા 14 રાજલોકનું સ્વરૂપ આવી જશે. આગળ ત્રીજું જે છે અવગાહના દ્વાર, તેની અંદર શું આવશે? તો અવગાહના એટલે કે શરીરનો પ્રમાણ, હાઈટ. તો તે ઓછું વધારે, મિનિમમ મેક્સિમમ 4 નિકાયના ગતિના જીવો છે તેઓનું કેટલું હશે તે. પછી ઉપપાત વિરહ. ઉપપાત વિરહ એટલે શું? તેની અંદર આપણે શું જાણીશું? 4 ગતિના જે જીવો છે તે જીવો ઉત્પન્ન થયા પછી કેટલા ટાઈમ પછી બીજો કોઈ જીવ ઉત્પન્ન થશે. તો તે દેવગતિની અંદર કોઈ જીવ ઉત્પન્ન થાય તો પછી કેટલા ટાઈમ પછી બીજો દેવ પણ ઉત્પન્ન થશે. તે પ્રમાણે નરક, તિર્યંચ, મનુષ્ય તે વિશે જાણીશું. પછી ચ્યવન વિરહમાં શું જાણીશું? કોઈક એક જીવ મરે એટલે કે ચ્યવન પામે તો તેના પછી કેટલા ટાઈમ પછી બીજો જીવ ચ્યવે તે જાણીશું. એટલે તેને કહેવાય ચ્યવન વિરહ. પછી ઉપપાત સંખ્યા એટલે શું? એકી સાથે મિનિમમ અને મેક્સિમમ કેટલા જીવો ઉત્પન્ન થઈ શકે તે 4 નિકાયના વિશે જાણીશું. પછી ચ્યવન સંખ્યા એટલે કે દેવગતિ બાદીમાંથી એક સમયે કેટલા જીવો એકી સાથે મૃત્યુ પામે તે પ્રમાણે તે જાણીશું. પછી ગતિ દ્વારની અંદર શું જાણીશું? કે 4 ગતિના જીવો છે આ, તો તે 4 ગતિના જીવો મરીને કયા ઠેકાણે જઈ શકે, કઈ ગતિમાં ઉત્પન્ન થઈ શકે.
એટલે એક્ઝામ્પલ, કઈ કઈ ગતિના જીવો મૃત્યુ પામીને કઈ કઈ ગતિમાં જઈ શકે તે ગતિ દ્વારમાં આવશે. અને આ ગતિમાં શું આવશે કે દેવાદિક ગતિઓમાંથી કઈ કઈ ગતિમાં જીવો ઉત્પન્ન થવા આવે છે તે જાણીશું. ઓકે, આ પ્રમાણે ટોટલ 9 મુખ્યપણાના દ્વારો, તેનો જ આખો સમાવેશ આ બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આવશે. અને તેની અંદર આપણે 4 ગતિના જીવોને વિશે જાણીશું. હવે આપણે જો ઉત્તર ભેદો જોઈએ અથવા તો ઉત્તર દ્વારો જો જોઈએ, પેટા દ્વારો, તો પછી કેટલા થાય? 9 × 4 કરી દઈએ તો પછી 36 થાય. પણ બીજો જે ભવન દ્વાર છે તેમાં તિર્યંચ અને મનુષ્યનો સમાવેશ નથી કરેલ. ભવન દ્વારની અંદર તિર્યંચ અને મનુષ્યને વિશે વિચારણા નહીં કરશું, તે માટે -2 કરી લઈએ. એટલે ટોટલ પેટા દ્વારો જો જોઈએ તો 34 પેટા દ્વારોને વિશે અહીંયા આપણે જાણીશું. ઓકે, તો આપણે શું જાણ્યું હતું લાસ્ટ ટાઈમ કે એક વાલાગ્ર એટલે કે વાળ હોય કોઈ, તો તે વાળનો અગ્રભાગ અથવા તો તેનો ટુકડો, તો તે 8 વાલાગ્ર પ્રમાણ 1 લીખ, 8 લીખ પ્રમાણ 1 યુકા, પછી 8 યુકા પ્રમાણ 1 જવ અથવા તો યવ બને કહી શકાય. 8 જવ પ્રમાણ 1 અંગુલ, તે પણ કઈ રીતે અરેન્જ છે તે આપ જોઈ શકો છો. ફોટોમાં જુઓ, અંગુલની જાડાઈ છે લેફ્ટ સાઈડ, તો તેના અંદર 8 જવ આમ પ્રમાણ એક એક કરીને અરેન્જ કરેલા છે. તો તે 8 જવ થાય તેટલું 1 અંગુલ કહ્યું, અંગુલની જાડાઈ. હવે તેવા 6 અંગુલ જ્યારે થાય તો ત્યારે 1 પાદ થાય. તો એ પણ આવી રીતે લેન્થ પ્રમાણે નહીં, પણ કઈ રીતે? જાડાઈ પ્રમાણે. તે 6 અંગુલનો 1 પાદ, પછી એવા 12 અંગુલના 2 પાદ, અથવા તો 1 વેંત પણ 12 અંગુલ પ્રમાણ થાય છે. એવી 2 વેંત પ્રમાણ 1 હાથ. તો એક હાથ કેટલું થયું? તો તે ફિંગર્સ ખુલ્લી હોય તેવું હાથ, ફિંગર્સના ટોચથી કરીને એલ્બો સુધી તેટલુંનો જો હાથ છે તેને 2 વેંત પ્રમાણ કહ્યું છે. એ થઈ ગયું 1 હાથ. 1 હાથ સુધી અહીંયા જોયું આપણે. હવે 2 હાથ જો ભેગા થાય તો ત્યારે તેને 1 કુક્ષી કહેવાય છે. 2 હાથની 1 કુક્ષી. એવા 4 હાથનો 1 ધનુષ કહેવાય છે. આપણે આ ફોટો પ્રમાણે આવી રીતે હાથ ફેલાવીએ તો પછી તે પણ 4 હાથ પ્રમાણ જ થાય છે. તે પણ 2 કુક્ષી પ્રમાણનો 1 ધનુષ કહી શકાય. કારણ શું? 1 કુક્ષીની અંદર 2 હાથ અને 1 ધનુષની અંદર કેટલા હાથ? તો 4. તે પ્રમાણે આપણે કહી શકીએ કે 2 કુક્ષી પ્રમાણ 1 ધનુષ, તે પણ કહી શકાય. તો કોઈ કહે કે મહાવીર સ્વામી ભગવંતના 7 હાથનું જે માપ હતું, તો તે હાથ કયું? ઉચ્છેદ આંગુલથી, આપણા હાથથી નહીં, પણ ઉચ્છેદ આંગુલથી 7 હાથ. બીજું, જ્યારે ધનુષોના માપો આપણે જો જોઈએ, કોઈક સિરિયલ્સ વગેરે આવતી હોય તો તેની અંદર પણ ધનુષનો માપ આપણે જોયું હશે, ટીવી સિરિયલ્સની અંદર મહાભારત જેવી, કે ધનુષો તેમના કેટલા હોય છે. અહીંયા જે માણસ આપને દેખાય છે પોતાના હાથ ફેલાવીને ઉભેલો છે, તો તેટલા માપનું 1 ધનુષ કહેલું છે. અથવા તો 4 હાથ પ્રમાણનો 1 ધનુષ. અને પછી એવા 2000 ધનુષ થાય તો ત્યારે 1 ઘાવ બને, અને તેવા 4 ઘાવ થાય ભેગા તો ત્યારે 1 યોજન બને છે. એટલે આ રીતે કોઈ પણ કન્વર્ઝન આપણે યુનિટ કન્વર્ઝન કરી શકીએ. પછી એક વખત બધા માપો આપણને ખ્યાલમાં આવી જાય તો. ઓકે, હવે આની અંદર એક ક્વેશ્ચન આવેલ છે, ઉચ્છેદ અંગુલ એટલે શું? ઓકે, તો ઉચ્છેદ અંગુલ એટલે શું? ઉચ્છેદ અંગુલ એટલે મહાવીર સ્વામીનો જે અંગુલ હતો, તેમના અંગુલની જે જાડાઈ હતી, પહેલા જે તર્જની હોય અથવા તો અનામિકા આંગળ, તો તે જે હતી તેનો હાફ જો જાડાઈ જોવામાં આવે તો તેટલું 1 અંગુલ, 1 ઉચ્છેદ અંગુલ તેને કહેલું છે. મહાવીર સ્વામીના અંગુલનો અડધો, તેને ઉચ્છેદ અંગુલ કહીએ છીએ. હવે તે ઉચ્છેદ અંગુલ શેનામાં આપણે ઉપયોગ કરીએ છીએ? ઉચ્છેદ અંગુલનો તો હમણાંના જે પણ આપણે કહીએ કે દેવતાના જે હાઈટ છે તે 7 હાથના છે. પછી મહાવીર સ્વામીની જે હાઈટ હતી તે 7 હાથની હતી. આદિનાથ ભગવાન એટલે કે ઋષભદેવ ભગવાનની જે હાઈટ હતી તે 500 ધનુષની હતી. આ બધું જે આપણે કહીએ છીએ. અજીતનાથ ભગવાનની હાઈટ હતી તે 450 ધનુષની હતી. તો તે બધા શેનાથી કહીએ છીએ આપણે? તો તે ઉચ્છેદ આંગુલથી આપણે કહીએ છીએ. હવે
પ્રમાણ આંગુલથી આપણે શું માપતા હોઈએ? તો પ્રમાણ આંગુલથી જે પણ શાશ્વતા પદાર્થો છે, એક્ઝામ્પલ સિદ્ધશિલા છે, પછી જંબુદ્વીપ છે, પછી તીર્છાલોક છે, એવા જે શાશ્વતા પદાર્થો છે, મેરુ પર્વત છે, બીજા પણ જે હિમવંત પર્વત આદિ જે બીજા પર્વતો છે, ક્ષેત્રો છે, નદીઓ છે, શાશ્વતા જે પદાર્થો, તેઓના માપો આપણે પ્રમાણ આંગુલથી કહીએ છીએ. આગળ આપણને જે પણ આવશે જ્યોતિષ્ક ચક્રના જે દેવો છે, તેઓના હાઈટ, અહીંયા આપણે તેઓની ઊંચાઈ આપણે ત્યાંનો જે સમભૂતલા છે એટલે કે ગ્રાઉન્ડ લેવલ છે, તો તેનાથી કેટલું ઉપર જઈએ તો પછી આ દેવતાઓના વિમાનો આવે, જ્યોતિષ્ક દેવોના, તો તેની જે માપ છે તે ઊંચાઈ, તે પણ આપણે પ્રમાણ આંગુલથી કહીશું. એટલે અહીંયા સમજો કે ઉચ્છેદ આંગુલ શેના માટે યુઝ થાય છે? જીવોના હાઈટ, જીવોના શરીરોની હાઈટ્સ માપવા માટે ઉચ્છેદ આંગુલ, અને બાકીના જે શાશ્વતા પદાર્થો છે, જોગ્રાફિકલ શાશ્વતા પદાર્થો, તેઓના જે હાઈટ્સ છે, અવગાહનાઓ છે શાશ્વતા પદાર્થોના, તો તેને આપણે પ્રમાણ આંગુલથી માપીશું અને કહીશું પ્રમાણ આંગુલથી. એટલે અહીંયા પ્રમાણ આંગુલ અને ઉચ્છેદ આંગુલ વચ્ચેનો ડિફરન્સ આપને હવે ખ્યાલમાં આવ્યો હશે. અને પ્રમાણ આંગુલ ઉચ્છેદ આંગુલની વચમાં કેટલો ડિફરન્સ છે? એક પ્રમાણ આંગુલ ઇક્વલ્સ ટુ 400 ઉચ્છેદ આંગુલ, તે સમજવું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આવી શકે કે આત્માંગુલનો રોલ ક્યાં આવ્યો? અહીંયા શાસ્ત્રની અંદર 3 માપો કયા છે? એક તો ઉચ્છેદ આંગુલ છે, બીજો પ્રમાણ આંગુલ છે, અને ત્રીજો આત્માંગુલ છે. તો આત્માંગુલ એટલે શું? આપણે પોતાની, મારી આંગળીની જાડાઈ જેટલી છે, તર્જની આંગળી અથવા તો અનામિકા, તો તેની જાડાઈ જેટલી છે, તો તેનાથી જો હું કંઈક વસ્તુ માપું અને પછી કહું કે આ આટલા આંગુલ પ્રમાણ છે અથવા તો આ આટલા વેંત પ્રમાણ છે, તો તે મારા આત્માંગુલ પ્રમાણનું હું કહું છું, તે પ્રમાણે કહેવાય. હવે આપણે તે પણ જાણ્યું હશે કે આપણા હાથ પોતાના જ ફેમિલીની અંદર ભાઈ બહેનના હાથ બંનેના નાના મોટા હોય છે, પોતપોતાના જે વેંતનો માપ છે તે પણ નાની મોટી હોય છે. એટલે હવે આત્માંગુલ તે દરેકે દરેક બધા જ જે જીવો છે તે બધાના આત્માંગુલ પ્રમાણે બધાના માપો અલગ અલગ આવશે, તે જાણવું. અહીંયા ક્વેશ્ચન આવે છે કે આદિનાથ ભગવાનનો અંગુલ ઇઝ પ્રમાણ આંગુલ. તો હા, પ્રમાણ આંગુલ એટલે કે આદિનાથ ભગવાનનું જે તર્જની આંગળી અથવા તો અનામિકા આંગળી, તેની જે જાડાઈ હતી તેને આપણે પ્રમાણ આંગુલ તરીકે કહીએ છીએ. ઓકે, અહીંયા સુધી આપણે જાણ્યું. તો હવે અહીંયા જે પણ આપણે પદાર્થો જોઈશું આગળ આ ગ્રંથની અંદર, તેમાં જે જે શાશ્વતા પદાર્થો હશે, એટલે કે મેરુ પર્વત હશે, પછી જે બીજા ક્ષેત્રો હશે, તીર્છાલોક છે તેની આપણે જાડાઈ કહીશું, તેની ઊંચાઈ કહીશું કે સમભૂતલાથી 900 યોજન ઉપર સુધી તીર્છાલોક છે અને સમભૂતલાથી 900 યોજન નીચે તીર્છાલોક છે. એટલે તેટલું જે ટોટલ 1800 યોજન પ્રમાણનું તીર્છાલોક આપણે કહીએ છીએ, તો તે યોજન કયા આંગુલથી માપેલું છે? તો તે પ્રમાણ આંગુલ પ્રમાણનું છે તીર્છાલોક જે આપણે કહીએ છીએ તે. આગળ બીજા પણ જે યોજનો આપણે કહીએ છીએ કે આપણો જે જંબુદ્વીપ છે તે 1 લાખ યોજનનો ડાયામીટર વાળું છે, તે પણ 1 લાખ યોજન. તે યોજન કયા આંગુલ પ્રમાણનું? તો તે પ્રમાણ આંગુલ પ્રમાણનું. કારણ શું? કારણ કે આપણે આગળ જ કહ્યું કે બધા જ શાશ્વતા પદાર્થો જે પણ છે તે બધાના માપો અહીંયા પ્રમાણ આંગુલથી કરેલા છે, જે જોગ્રાફિકલ પદાર્થો છે તેના. અહીંયા ક્વેશ્ચન આવે કે વાલાગ્ર એટલે શું? વાલ એટલે કે વાળ, તો તેનો અગ્રભાગ અથવા તો તેનો નાનો ટુકડો, સૌથી નાનો ટુકડો, તે વાલાગ્ર. ઓકે, અહીંયા તે સાથે જાણીએ કે હમણાંનો જે આપણે કહીએ છીએ ઉચ્છેદ આંગુલથી 1 યોજન, તો તે હમણાંના ટાઈમના જે પણ માપો છે તે પ્રમાણેનું કેટલું થાય? તો ઉચ્છેદ આંગુલથી 1 યોજન જો કહેવામાં આવે તો હમણાંના ટાઈમે જે આપણે ભાષા વાપરીએ છીએ કિલોમીટરની, તો તેટલા 12 કિલોમીટર પ્રમાણનો એક ઉચ્છેદ આંગુલ પ્રમાણનો 1 યોજન થાય છે. ઓકે, અહીંયા એક ક્વેશ્ચન આવેલ છે કે આદિનાથ ભગવાનનું કેમ પ્રમાણ આંગુલથી માપે છે અને મહાવીર સ્વામી ભગવાનનું ઉચ્છેદ આંગુલથી કેમ માપવું? તો અહીંયા આપણને તે જાણવું કે બંનેની જે હાઇટ્સ છે તે બંનેની હાઇટ આપણે ઉચ્છેદ આંગુલથી જ કહીએ છીએ.
ભલે તે મહાવીર સ્વામી ભગવંત હોય, અજીતનાથ ભગવંત હોય, પછી ભરત ચક્રવર્તી હોય કે આદિનાથ ભગવંત હોય, કોઈની પણ હાઈટ, બધા જ જીવો છે બધાની હાઈટ ઉચ્છેદ અંગુલથી જ માપીએ છીએ આપણે. પણ હમણાં અહીંયા આપણે આદિનાથ ભગવાનની અંગુલ પ્રમાણ આપણે શા માટે કહ્યું પ્રમાણ અંગુલને? કારણ કે આપણને તે કમ્પેરિઝન કરવું છે કે પ્રમાણ અંગુલ કેટલું મોટું હશે. ઉચ્છેદ આંગુલથી આપણે જો કમ્પેર કરીએ પ્રમાણ આંગુલને, તો પછી આપણે જાણી શકીએ કે બંનેના વચમાં કેટલું ડિફરન્સ છે. તે માટે અહીંયા આપણે કહીએ છીએ કે આદિનાથ ભગવંતનું જે અંગુલ હતું તે એક પ્રમાણ અંગુલ પ્રમાણનું હતું, અને તેના સાથે જો કમ્પેર કરીએ ઉચ્છેદ આંગુલને, તો મહાવીર સ્વામી ભગવંતનું જેટલું અંગુલ હતું તેનાથી હાફની જેટલી થાય તે છે ઉચ્છેદ આંગુલ. હવે તે ઉચ્છેદ આંગુલ અને પ્રમાણ આંગુલની જાડાઈનો જે માપ છે તે આપણે જાણ્યું. હવે આપસમાં આપણે કહીશું કે તે માટે એક પ્રમાણ આંગુલ ઇક્વલ્સ ટુ 400 ઉચ્છેદ આંગુલ. હવે અહીંયા આ પ્રમાણે જો આપણે બે યુનિટ્સને કમ્પેર કરીએ તો પછી આપણે જાણી શકીએ કે બંનેની વચમાં કેટલું ફરક હશે. તે માટે અહીંયા આદિનાથ ભગવંત અને મહાવીર સ્વામી ભગવંતનો ઉલ્લેખ આવ્યો. પણ બંનેના હાઈટ છે તે બંનેના હાઈટ ઉચ્છેદ આંગુલથી જ મપાય છે. હવે જો આપણે એમ કહીએ કે આદિનાથ ભગવંતની હાઈટ પ્રમાણ આંગુલથી મપાયેલી છે, તો પછી પ્રમાણ આંગુલથી શું થાય? પ્રમાણ આંગુલ એટલે શું? આદિનાથ ભગવાનનું એક અંગુલ, તેને આપણે પ્રમાણ આંગુલ કહીએ છીએ. હવે આદિનાથ ભગવાન પોતાના અંગુલથી પોતાની હાઈટ જો માપે તો પછી તેઓની હાઈટ કેટલી થાય? 500 ધનુષ ન થાય, પણ કેટલી થાય? 120 અંગુલ થાય. કારણ કે અર્યંત ભગવંતોનો જે હાઈટ હોય છે તે પોતાના અંગુલથી જો તે માપે, એટલે કે પોતાના આત્માંગુલથી જો તેઓ માપે તો પછી કેટલું થાય? 120 અંગુલ પ્રમાણ થાય. ભલે તે મહાવીર સ્વામી હોય, આદિનાથ ભગવંત હોય કે શાંતિનાથ ભગવાન હોય. તો તે પ્રમાણે અહીંયા આદિનાથ ભગવાન જો પોતાના આત્માંગુલથી પોતાની હાઈટ જુએ તો 120 અંગુલ થાય. પ્લસ એડિશનમાં અહીંયા શું આવે છે બીજો ટર્મ? આદિનાથ ભગવંતના અંગુલને પ્રમાણ અંગુલ કહ્યું છે. આદિનાથ ભગવાનની જે અંગુલની જાડાઈ હતી તેને પ્રમાણ અંગુલનો જાડાઈ કહેલી છે. એટલે શું? પ્રમાણ અંગુલની જાડાઈ ઇક્વલ્સ ટુ આદિનાથ ભગવંતના અંગુલની જાડાઈ. ઇન અધર વર્ડ શું થયું? આદિનાથ ભગવંતનો આત્માંગુલ ઇક્વલ્સ ટુ એક પ્રમાણ અંગુલ. આ બંને થયું. હવે આપણે જો આમ કહીએ આદિનાથ ભગવાનનો હાઈટ પ્રમાણ આંગુલથી જો માપેલી હોય તો પછી તેઓની હાઈટ કેટલી આવી જોઈએ? તો હમણાં આપણે કીધું તે પ્રમાણે 120 અંગુલ આવી જોઈએ. પણ શું ન આવવું જોઈએ? 500 ધનુષ ન આવવું જોઈએ. પણ હમણાં આપણે શું કહીએ છીએ? આદિનાથ ભગવંતની હાઈટ કેટલી છે? આપણે શું કહીએ છીએ? કેટલી હતી? 500 ધનુષ. તે માટે અહીંયા આપણે સ્પષ્ટપણે સમજી શકીએ કે 500 ધનુષ ક્યાં જઈને કેટલા બધા થઈ જાય. હવે આદિનાથ ભગવાનની જો વાત કરીએ કે 500 ધનુષની તેમની હાઈટ હતી, તો તે 500 ધનુષની હાઈટને પછી અહીંયા અંગુલમાં જો કન્વર્ટ કરીએ તો કેટલા અંગુલ પ્રમાણનું થાય? તો સૌ પ્રથમ તો 4 હાથ, તેમાંથી પણ 4 હાથનું એક ધનુષ છે તો એક હાથમાં 2 વેંત, એક વેંતમાં 12 અંગુલ, તો 12 અંગુલ ઇન્ટુ એક હાથમાં કેટલા થાય? તો 2 વેંત થાય, એટલે 24 અંગુલ એક હાથની અંદર. પછી એક ધનુષની અંદર કેટલા અંગુલ થાય? ઇન્ટુ 4 કરી દઈએ તો 96. તો 96 અંગુલનો એક ધનુષ આવ્યું. તેને મલ્ટીપ્લાય બાય 500 કરી દો તો 48,000 આવ્યું. એટલે 48,000 અંગુલ પ્રમાણનું હાઈટ આદિનાથ ભગવંતની કહેલ છે. અને તે પણ કઈ રીતે? તો તે ઉચ્છેદ અંગુલથી. પણ જો અહીંયા આપણે કહીએ કે આત્માંગુલથી તેમની હાઈટ માપેલી છે તો તે રોંગ થઈ જાય. શા માટે? કારણ કે આત્માંગુલથી આપણે શું જોયું? આત્માંગુલ કહો કે અથવા તો પ્રમાણ અંગુલ કહો, તો પ્રમાણ અંગુલ એટલે આદિનાથ ભગવંતની જે અંગુલ હતો તેને આપણે પ્રમાણ અંગુલ કહીએ છીએ. અને તે ઇક્વલ્સ ટુ, હવે તેમનો કોઈ પણ જીવનો પોતાનો અંગુલનો જાડાઈ જો કહીએ તો પછી તેને આપણે આત્માંગુલ પણ કહીએ છીએ. અને બીજું આપણે તે જાણ્યું કે કોઈ પણ અર્યંત ભગવંતના જે હાઈટ છે તેઓની હાઈટ પોતાના આત્માંગુલથી 120 અંગુલ પ્રમાણની હોય છે. એટલે શું? આદિનાથ ભગવંતની હાઈટ જો આપણે પ્રમાણ અંગુલથી કહીએ તો 120 પ્રમાણ અંગુલ પ્રમાણની તેઓની હાઈટ હતી.
આત્માંગુલથી જો કહીએ તો પછી તેઓની હાઈટ 120 આત્માંગુલથી જાણવી, અને ઉચ્છેદ આંગુલથી જો કહીએ તો પછી 500 ધનુષ પ્રમાણની કહેલી છે. તે માટે હવેથી લક્ષમાં રાખજો. ત્રણેય અલગ અલગ માપો છે, પ્રમાણ આંગુલ, ઉચ્છેદ આંગુલ અને આત્માંગુલ. હવે આગળ આપણે જોઈએ એક યોજનનું માપ. અહીંયા આપણે જોયું કયા રીતે અહીંયા થાય છે. આગળ એક યોજન સુધી આપણે પહોંચી ગયા. હવે તે યોજનને યુઝ કરીને આપણો મોટિવ શું હતું? આ યોજનના માપો જાણવાનું. તો કોઈ પણ આગળ આપણે જો પણ ક્ષેત્રો વગેરે જોવાના છીએ, જે પણ ભવનો વગેરેના માપો આપણે આ યોજનોથી જોઈશું. તો તે યોજનના માપો કેટલા થાય છે તે જાણીશું. તે માટે અહીંયા આપણે આ બધું જાણ્યું. તેના પણ જે જીવો આવશે અહીંયા, દેવતા હોય કે નારકી હોય કે મનુષ્ય હોય, તેઓના જે હાઇટ્સ આપણે ઉચ્છેદ આંકુલથી જાણીશું. અને તેઓ દેવતા નારકીઓના જે ક્ષેત્રો છે, તેઓના રહેવાસ્થાનો વગેરે છે, તેમના જે માપો છે. પછી અહીંયા તીર્છાલોકની અંદર પણ પર્વતો વગેરે આવશે, તેઓના માપો આપણે પ્રમાણ આંગુલથી જાણીશું. ઓકે, હવે ઉચ્છેદ આંગુલ પ્રમાણનો એક યોજનને અહીંયા 12 કિલોમીટર કહેલું છે, તે ધ્યાનમાં રાખવું. ઓકે, હવે આગળ કે આ યોજનનો યુઝ કરીને આપણે આગળ પલ્યોપમ એટલે કે જે આયુષ્યો છે, જે યુનિટ્સથી મપાય છે, તેને આપણે જાણીશું. પલ્યોપમનું માપ આપણે હમણાં જાણવાનું સ્ટાર્ટ કરીશું. તેના માટે યોજનનું માપ જાણવાનો આવશ્યક હતો, તે માટે તે જાણ્યું. હવે આગળ આ જે આપણે દેખાય છે તે શું છે અને શા માટે આપણે બતાવ્યું છે તે પણ આપણે અહીંયા કહીશું. કે એક પ્યાલો કલ્પો, પ્યાલો અથવા તો કૂવો, સિલિન્ડ્રિકલ કોઈ પણ વસ્તુ કલ્પો. સિલિન્ડ્રિકલ એટલે સિલિન્ડર કેવું હોય? સાઇડ્સ તેના વર્ટિકલ હોય, 90 ડિગ્રીઝમાં હોય તેના સાઇડ્સ. એટલે કે ગ્લાસ, કોઈ કેટલાક ગ્લાસ હોય તે નીચેથી પતલા હોય અને ઉપરથી પહોળા હોય. કેટલાક હોય તે ઉપરથી પતલા, નીચેથી પહોળા. તો એવા ન લેવા, પણ ઉપરથી પણ જેની જાડાઈ સેમ અને નીચેથી પણ જાડાઈ જેની સેમ, એવો કોઈક સિલિન્ડ્રિકલ વેસલ લો. અને તેને જો ઉપરથી જોવામાં આવે તો તે સર્ક્યુલર હોવું જોઈએ, ગોલ હોવું જોઈએ, કુવા જેવો ગોલ. તેવો એક વેસલ લેવું, અથવા તો તેવો એક પ્યાલો કે ખાડો કલ્પવો. અને તે પ્યાલાનો જે ડાયમેન્શન્સ છે, ડાયમેન્શન્સ એટલે તેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, તે કેટલી હોવી જોઈએ? તો આ જે પ્યાલો છે તેની ઊંચાઈ અથવા તો ઊંડાઈ, જો ખાડો હોય તો ઊંડાઈ, પ્યાલો હોય તો ઊંચાઈ, જે પણ કહો તે કેટલી હોવી જોઈએ? 1 યોજનની. અને એ 1 યોજન કેવું? કયો યોજન? આત્માંગુલ, પ્રમાણાંગુલ કે ઉચ્છેદ આંગુલ? તો ઉચ્છેદ આંગુલ પ્રમાણનો 1 યોજન કલ્પવો. હવે અહીંયા યોજનનું માપ આપણને યુઝફુલ થશે. તો તે ઉચ્છેદ આંગુલ પ્રમાણનો 1 યોજનની ઊંડાઈ, પછી ઉચ્છેદ આંગુલ પ્રમાણનો 1 યોજનની તેની ડાયામીટર. ડાયામીટર શા માટે કહ્યું? કારણ કે આ ઉપરથી જો જોઈએ તો સર્ક્યુલર છે, તે માટે આપણે તેને ડાયામીટર તરીકે કહ્યું. બીજું એમ પણ કહેવું હોય તો કહી શકાય કે 1 યોજન લાંબો, પહોળો, ઊંડો એવો એક ખાડો અથવા તો તેવો એક પ્યાલો કલ્પવો. હવે તે પ્યાલાને આપણને શું કરવાનું છે? તો જે તાજા જન્મેલા એવા યુગલિક હોય છે, યુગલિક કેવા હોય? યુગલિકોના જે પણ છે ડિસ્ક્રિપ્શન તે પછી આપણે કરીશું. હમણાં માટે સમજો કે યુગલિકોના જે વાળો હોય છે તે આપણા વાળો કરતાં પણ ઘણા સૂક્ષ્મ અને સુવાળા હોય છે. તો તેવા સૂક્ષ્મ એટલે કે પતલા, તો તેવા અને તેમાં પણ જે તાજા જન્મેલા યુગલિક બાળક હોય તેના પણ તેના વાળ જે નોર્મલ યુવાન એવા બીજા યુગલિકો છે તેના કરતાં પણ વધારે સૂક્ષ્મ હોય. તો એવા જે તાજા જન્મેલા એવા બાળક છે યુગલિકના, તેના વાળને અસંખ્ય ઘણા એવા સૂક્ષ્મ નાના નાના ટુકડા કરી દેવા. અને પછી આ જે પ્યાલો છે તે પ્યાલાને તે ટુકડાથી ભરી દેવો, એકદમ ખચોખચ ભરી દેવો. કે પછી તેના ઉપરથી ચક્રવર્તીની જો સેના પણ પાસન થઈ જાય તો પણ પછી તે હજી અંદર દબાશે નહીં. કોઈ પણ નાનો સૂક્ષ્મ હજી એક એડિશન આપણે ન કરી શકીશું. એક પણ ટુકડાનો, એક પણ વાલાગ્રહનો એડિશન આપણે કરી ન શકીશું. તેટલો ખચોખચ આને ભરી દેવો. તે પછી કેવું હોવું જોઈએ? કે તે ખાડાને અંદર જે પણ વાલાગ્રો છે તેને આગથી બાળી શકાય નહીં. એટલે કે જુઓ, વાળ કેવા હોય છે? અગ્નિ તુરંત પકડી લે. પણ અહીંયા શું કીધું?
એ અગ્નિથી બળે નહીં તેવો ભરી દેવો. હવે અહીંયા અગ્નિ, કોઈ પણ વસ્તુને અગ્નિ કઈ રીતે બાળી શકે છે? એક્ઝામ્પલ માટે કોટન છે, તે કોટન આમ છૂટો જો કહીએ તો તે છૂટો એવો એકદમ ધાબેલો એવો નહીં હોય, ધરબાયેલો ન હોય, કંદોવેલો કંઈક હોય, એટલે ખુલ્લો ખુલ્લો કોટન હોય તો પછી તે તુરંત આગ પકડી લે. પણ પછી તેને જો એકદમ ધાબીને એટલે દબાવીને આમ કરવામાં આવે, ચીમડાવવામાં આવે એકદમ દબાવીને, તો પછી તે ઇઝીલી આગ પકડતો નથી. તેને પ્રયત્ન કરવો પડે છે આગ પકડવા માટે. તે રીતે અહીંયા જે વાલાગ્રો કયા, જે ખાડો કયો વાલાગ્રહથી ભરવાનો, તો તે વાલાગ્રહ જો છૂટા છૂટા એમ હોય, જો તેની અંદર બીજા વાલાગ્રહ નાખવાનું સ્પેસ હોય, જગ્યા હોય અંદર, અને તે છૂટા છૂટા એમ રહેલા હોય તો પછી તે આગ પકડી શકે છે. પણ અહીંયા શાસ્ત્રની અંદર શું કહ્યું કે તે વાલાગ્રહ એકદમ ખચોખચ ભરવા જોઈએ, કે જેના કારણે પછી તે ખાડાની અંદર તે વાલાગ્રહને જો આગ ચાંપવામાં આવે તો તે બળે નહીં, આગ ન પકડે. પ્લસ તેના ઉપર પાણી રેડવામાં આવે તો તે પાણી તેની અંદર એબ્ઝોર્બ ન થાય, એટલે કે પાણીને પણ તેની અંદર જવાની જગ્યા ન રહેવી જોઈએ. પછી તેવું ખચોખચા ભરવાનું છે. અને પછી હવાથી પણ તે ઉડે નહીં, એક પણ વાલાગ્રહ ઉડે નહીં, કેટલી પણ હવા આવે તો તેટલું. તેની એડિશનમાં શું કીધું કે ચક્રવર્તી જેવા ચક્રવર્તીની આખી સેના આખા આ ખાડા ઉપરથી પાસન થઈ જાય, અથવા તો તેના ઉપર ઊભી પણ રહી જાય, તો એક પણ નાનો એવો 1 મિલીમીટર અથવા તો એકદમ એક નાનો સૂક્ષ્મ જેટલું પણ એ અંદર દબાવવું ન જોઈએ. તેટલું ખચોખચ ભરેલું હોવું જોઈએ આ જે પ્યાલો છે તે, અથવા તો ખાડો. હવે ચક્રવર્તીની સેના, અહીંયા ચક્રવર્તીનો ઉલ્લેખ આવ્યો તો તેની સેના કેટલી છે? તો ચક્રવર્તીની સેના 84 લાખ ઘોડાઓ, 84 લાખ હાથી, 84 લાખ રથ, 96 કરોડ પાયદલ. એટલું મોટું સૈન્ય હોય છે આ ચક્રવર્તીનો. તો એટલો મોટું સૈન્ય, હાથી, એક પણ હાથી કેટલું ભારી હોય છે. આવા 84 લાખ હાથીઓ એકી સાથે આટલા અહીંયા ઊભા રહી જાય, 84 લાખ ઘોડાઓ ઊભા રહી જાય, 84 લાખ રથો. રથ પણ આમ જ નહીં, રથમાં પણ ઘોડા વગેરે જોડાયેલા હોય, તે અલગ. પ્લસ 96 કરોડ મનુષ્યોની પાયદળ. તો એ બધા અહીંયા ઊભા રહી જાય આના ઉપર, તો પણ આ એક જરા પણ તસ્સું માત્ર પણ નીચે દબાય નહીં. તેને આપણે કહીએ છીએ કે આટલો ખચોખચ ભરેલું હોવું જોઈએ. હવે આ આપણે ખાડો પૂરી દીધો આખો. હવે શું કરવાનું કે આ ખાડામાંથી જે એટલમ આના નાના નાના જે અસંખ્ય ટુકડા કરીને નાખ્યા હતા વાલાગ્રહના, યુગલિક તાજા જન્મેલા યુગલિક બાળકના વાલાગ્રહના જે અસંખ્ય ટુકડા કરીને આની અંદર નાખ્યા હતા, જેના દ્વારા આ ખાડો ભર્યો હતો, તો તે એકમાત્ર ટુકડાને 100 વર્ષે એક ટુકડાને બહાર કાઢવાનો. એટલે આજે જો બહાર કાઢ્યો એક ટુકડો, તો પછી આજે કયો તારીખ છે? 16 જુલાઈ 2020. તો હવે નેક્સ્ટ વાલાગ્રહ ક્યારે કાઢવાનો? 16 જુલાઈ 2120. એટલે કે 100 વર્ષે બીજો ટુકડો બહાર કાઢવો. પછી નેક્સ્ટ છે તે 2220, તે વર્ષની અંદર ત્રીજો ટુકડો કાઢવાનો. આ રીતે એક ટુકડો 100 વર્ષ પાસન થઈ જાય ત્યારે બહાર કાઢીએ. ત્યારે જઈને આ આખો ખાડો જ્યારે પૂરો ખાલી થઈ જાય ત્યારે કહેવાય છે કે તે કાળ જે પાસ ઓન થયો, આટલા આખો ખાડો ખાલી કરવા માટે જેટલું ટાઈમ લાગશે તેટલા ટાઈમને અહીંયા એક પલ્યોપમ કહ્યું છે. અને તે પણ કેવું? તો સૂક્ષ્મ અધ્ધા પલ્યોપમ. અને આ ટાઈપનો જે પલ્યોપમ આપણે કહ્યું તે શેના માટે યુઝ થાય છે? તો તે જે પણ ચારે ગતિના જીવો છે તેના આયુષ્યનું જે ગણતરીઓ આપણે કરીએ છીએ કે આટલા વર્ષ, આટલા પલ્યોપમ. હવે આગળ આપણને આવશે પલ્યોપમ, સાગરોપમ. પહેલા દ્વારથી જ ચાલુ થઈ જશે. પહેલું દ્વાર કયું છે? સ્થિતિ દ્વાર. તેની અંદર સૌ પ્રથમ તો ભવનપતિ દેવોને વિશે આવશે કે ભવનપતિ દેવોના 2 સાગરોપમની સ્થિતિ છે, અસુર કુમાર દેવોના. આ બધું સાગરોપમ વગેરે હમણાંથી જ સ્ટાર્ટ થઈ જશે આપણું. તો તેના માટે પહેલા આપણે આ યુનિટ્સ જોયું
કે પહેલા તો યોજન એટલે શું છે, હવે તે યોજન ઉપરથી ડિરાઈવ કરવું હતું આ પલ્યોપમ. તે માટે આપણે યોજનથી સ્ટાર્ટ કર્યું કે જે યોજન આખા ગ્રંથની અંદર આપણે વારે તે વારે આમ પણ યુઝમાં આવવાનું છે. તે જ પ્રમાણે આ પલ્યોપમની જે પણ માપો છે તે પણ વારંવાર આપણને યુઝમાં આવશે. તે માટે અહીંયા આપણે આ પહેલાં જ જોઈ લીધું. ઓકે, હવે આગળ અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે ધીસ પ્યાલો વિલ બી ઓફ 12 કિલોમીટર ઇન્ટુ 12 કિલોમીટર, રાઈટ? તો હા, કારણ કે તે આપણે કહ્યું કે આજે એક યોજન આપણે કહીએ છીએ, એક યોજન લાંબો પહોળો ઊંડો, તે ઉચ્છેદ આંગુલ પ્રમાણનો, અને ઉચ્છેદ આંગુલ પ્રમાણનો એક યોજનને આપણે હમણાંના ટાઈમના 12 કિલોમીટર કહીએ છીએ. ઓકે, તો અહીંયા મેન આપણને શું જાણવાનું છે કે એક પલ્યોપમ એ આપણે જોયું કે એક પલ્યોપમનું ટાઈમ કેટલું થાય છે. તો તેની સાથે સાથે આ જે પલ્યોપમ આ પ્રમાણેનું નામ આપેલું છે તે પણ આ ઉપરથી આપણે સમજી શકીએ કે શું પ્યાલો આપણે કલ્પ્યો છે, અને તે પ્યાલાની ઉપમા આપવા દ્વારા જે સમય ડ્યુરેશનની આપણે ગણતરી કરી તે સમયની ડ્યુરેશનને આપણે શું કહીએ છીએ? એક પલ્યોપમ. તે માટે પલ્યની ઉપમા આપવા દ્વારા ગણતરી કરેલ હોવાના કારણે આને પલ્યોપમ તરીકે કહ્યું છે. બીજું, 10 કોડાકોડી પલ્યોપમ જ્યારે થાય, 10 કોડાકોડી એટલે 10 કરોડ ઇન્ટુ 1 કરોડ, 10 કરોડ મલ્ટીપ્લાય બાય 1 કરોડ જ્યારે થાય એટલા 10 કોડાકોડી પલ્યોપમ ઇક્વલ્સ ટુ 1 સાગરોપમ. 10 કોડાકોડી પલ્યોપમ ઇક્વલ્સ ટુ 1 સાગરોપમ. હવે અહીંયા બીજું ક્વેશ્ચન આવી શકે કે સાગરોપમને પણ સાગરોપમ શા માટે કહ્યું? તો તે માટે સાગરની ઉપમા આપીને જેને સમજાવવામાં આવેલું છે તેવો જે માપ છે તેવો જે સમયનો ડ્યુરેશન છે તેને સાગરોપમ તરીકે કહ્યું. હવે સાગરોપમ કઈ રીતે બીજી વિવક્ષા જો કરવામાં આવે તો બીજી રીતે સાગરોપમ કઈ રીતે કહે છે કે એક સાગરની અંદર, સમુદ્રની અંદર જેટલા પણ જલબિંદુઓ છે તેટલા વર્ષો પ્રમાણ તેને આપણે સાગરોપમ કહીએ છીએ. તે માટે સાગરની ઉપમા આપવા દ્વારા જેને સમજાવેલું છે તેને સાગરોપમ, પ્યાલાની ઉપમા આપવા દ્વારા જેને સમજાવેલું છે તે પલ્યોપમ. આ પ્રમાણેના નામો જાણવા. અહીંયા બીજું ક્વેશ્ચન આવ્યું છે કે સૂક્ષ્મ અધ્ધા પલ્યોપમ અને એક પલ્યોપમ બંનેમાં ફરક છે શું? તો હા, ફરક છે. અહીંયા શાસ્ત્રની અંદર ઉદ્ધાર, અધ્ધા અને ક્ષેત્ર આ પ્રમાણે 3 ટાઈપના પલ્યોપમોના આ આપેલા છે આપણને. એક તો ઉદ્ધાર છે, બીજો અધ્ધા છે, ત્રીજો ક્ષેત્ર છે. તે પણ ત્રણે સૂક્ષ્મ બાદર આ બે ટાઈપ્સના આવેલા છે. ઉદ્ધાર પલ્યોપમ, અધ્ધા પલ્યોપમ અને ક્ષેત્ર પલ્યોપમ. એમાં પણ ઉદ્ધાર પલ્યોપમ છે તે સૌથી ઓછા પ્રમાણનું છે. તેનાથી વધારે પ્રમાણનું જે ટાઈમ ડ્યુરેશન છે તે અધ્ધાની અંદર આવે. તેનાથી પણ વધારે ટાઈમ ડ્યુરેશન ક્ષેત્રની અંદર આવે, ક્ષેત્ર પલ્યોપમની અંદર. અને હવે તેના પણ બાદર ઉદ્ધાર પલ્યોપમ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કરતા નાનું હોય છે, તે પણ સમજવું. એટલે સૂક્ષ્મ બાદર બંનેની, ત્રણેયની અંદર જે આપણે સૂક્ષ્મ બાદર ભેદો કહીએ છીએ તે જ આપસમાં જ નાના મોટા હોય છે. એટલે શું, જો કહીએ આપણે કે બાદર અધ્ધા પલ્યોપમ, તેને આપણે સૂક્ષ્મ અધ્ધા પલ્યોપમ સાથે જો કમ્પેર કરીએ તો પછી બંનેની અંદર બાદર અધ્ધા પલ્યોપમ તે નાનું હોય અને સૂક્ષ્મ અધ્ધા પલ્યોપમ તે મોટું હોય. તે પ્રમાણે જાણવું. ઓકે, અહીંયા ક્વેશ્ચન આવે છે કે 10 કોડાકોડી ઇન્ટુ 10 કોડાકોડી છે ને? તો ના. હવે જુઓ, એક સાગરોપમ ઇક્વલ્સ ટુ 10 કોડાકોડી પલ્યોપમ. તેને અહીંયા 10 કોડાકોડી પલ્યોપમ ઇક્વલ્સ ટુ 1 સાગરોપમ તે પ્રમાણે લખ્યું. હવે જો આપણે 10 કોડાકોડી પલ્યોપમ ઇન્ટુ 10 કોડાકોડી પલ્યોપમ કરીશું તો કેટલું થશે? 10 ઇન્ટુ 10 100 કોડાકોડી પલ્યોપમ. તો 100 કોડાકોડી પલ્યોપમ ઇક્વલ્સ ટુ 1 સાગરોપમ એવી રીતે નથી કહેલ, પણ શું કહેલ છે? 10 કોડાકોડી પલ્યોપમ ઇક્વલ્સ ટુ 1 સાગરોપમ એ પ્રમાણે આપણને કહેલ છે, પણ 10 ઇન્ટુ 10 નહીં. 10 કોડાકોડી પલ્યોપમ ઇક્વલ્સ ટુ 1 સાગરોપમ. ઓકે, અહીંયા બીજું એ પણ આપણે સમજી શકીએ કે 1 કરોડ ઇન્ટુ 1 કરોડ તે આપણે કરીએ તો શું થાય? 1 કરોડ ઇન્ટુ 1 કરોડ કરીએ તો 1 કોડાકોડી કહીએ.
હવે એક કોડાકોડીને મલ્ટીપ્લાય બાય 10 કરીએ તો 10 કોડાકોડી થઈ જાય, અથવા તો 5 કરોડને 2 કરોડ સાથે મલ્ટીપ્લાય કરીએ તો 10 કોડાકોડી થાય. ઓકે, જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. આગળના પદાર્થો આપણે અવસરે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ, બધા સાતામાં રહેજો.